હા નહીં સાસુમાં વાંધો નહીં નહીં ખાઈ હા હા સારું જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો જસુ? તાર બાનો ફોન હતો. હે શું કહેતા હતા? અરે એ કહેતા હતા કે જમાએ જે કેરીનો લોટ મોકલાવ્યો ને ખાતા ને બગડેલો છે. હે બસ તો હું કીધું. મેં કીધું મને ખબર જ છે સાસુમાં તમારે ત્યાંથી આવેલી બધી વસ્તુ બગડેલી જ છે એકે હારી નથી નીકળી. અબે સાલે હવે બંધ થાવ ને તમને કોઈ બગડેલી ન આપે. હવે જા નહીં તારું કામ કીની કરતી હોય ઈ. એ કામ પછી હું કરે? મારા ભાઈ નું કીધું. હું તાર ભાઈની કઈ વાત નથી થઈ. અરે મારી મમ્મી એમ કહેતા હતા સમયને કહેજે શાંત સુશીલ સંસ્કારી અને ઘરનું કામ કરે એવી છોકરી હોય ને તો ધ્યાનમાં રાખે. હવે મને એવી છોકરી નથી મળી તાર ભાઈને હું તંબુરો મળે. ये क्या हो गया? એલા આને હું થયું મારાથી કઈ ભૂલ તો નથી થઈ ગઈ પણ આ તો હવાની બહાર હતી ભૂલ મેં કઈ નથી કરી. क्या बात कर रहे रे बाबा? હું થયું મને કઈક મોટી મેટર થઈ ગઈ લાગે છે. એટલે હું થયું એટલે મારાથી કઈ ભૂલ થઈ ગઈ મને કેતો ખરા તું. તું ક્યાં જાશો એ કેતો ખરા નહીં નો જાવ તો પેલા હું જોઈ મને કે બપોર થયા કેટલું ખોટા હોય છે આને. આ રવિવારે એક તો આપણે કામ હોય ને હાવ 10 નો હુજવા દે. अबे साले આમ જો તો એ તમને કહું છું ઉઠો. आप भी ठीक करके देता હલતાય નથી જોતા કુંભકરણ ને હારો કેવડાવે એમ છે. હા તમને કહું છું નહીં સુધર્યા ભલે ખોટા હતા. ભગવાન આપણી જિંદગી તો આમાં નામાં વહી જાય. આ રવિવારે આપણે તો કોઈ દી નવરા ન થઈ. खाओ माँ कसम. શું થયું મમ્મી? આ જોની તાર પપ્પા બપોર થયા તોય ઉઠતા નથી. હજી મારે કામે કેટલું ઠેઠું છે. एक मिनट मम्मी હું ટ્રાય કરું જો તમે. अच्छा आप भी ठीक करके देता हूँ. ठीक है. હા હજી તું ટ્રાય કર લે જા. પપ્પા ઉઠો પપ્પા. પપ્પા મમ્મી છે ને તમારો મોબાઈલ ચેક કરે છે. अबे साले વાલી આપણે કાલ પુષ્પા જોવા ગયા હતા કેવું લાગ્યું બાકી? પુષ્પા તો સારું હતું પણ મારા બેટા ઉલ્લો બનાવે. કેમ? એમાં પુષ્પા 2 લખેલું હતું. પુષ્પા 2 નો અવાજ બીજો તો કઈ દેખાણું જ નહીં. એ ભગવાન હું થયો? ये क्या हो गया? કાઈ નહીં તો કાલ લગનમાં ગયા હતા ને તો થોડીક બાસુંદી વધી ગઈ. હા એવું જોતીસ થી વટકા કેડે વટકા ઉલાળતા હતા કેટલા વટકા ઢીસી ગયા હતા. એક કામ કરો તમે સોફે જઈને બેહો તમારે હારું ઉકાળો લઈને આવું છું. सही बात है. ઓય હાય હાય કોઈ દી ફાળો નો એમ ઢીસવા માંડેતી. આ તો આખા સોફામાં ડેટકાની જેમ ઠેકડા મારે છે અને મારે કેમ ઉકાળો પાવો? આમાં તો 4-5 જણાની જરૂર પડશે પેલા હું બોલાવતી આવું. રામ રામ સાહેબ. હેપી દિવાળી. આ દૂધ. હા સાહેબ આપણે મહિનો પૂરો થઈ ગયો છે તો હિસાબ કરી નાખો. કેટલા થયા? 5000 રૂપિયા. એક મિનિટ. કોણ છે? દૂધ વાળા ભાઈ છે એનો હિસાબ કરું છું બિલ આપો. એ ઉભા રહ્યો એમનું બિલ થોડું કાપી દેવાનો હિસાબ કરવો પડે. કેમ? હું હિસાબ કરીને આપો ઉભા રહ્યો. રોજનો 2.5 લીટર ગુણ્યા 30 દિવસ એટલે 75 લીટર થયું.
80 રૂપિયા ભાવ છે 6000. સાહેબ આ હિસાબથી તો હજી તમારે 1000 રૂપિયા વધારે દેવાના નીકળે. હા આવતા વખતે હું મેડમ પાસે હિસાબ કરાવી. અહીં છે મેડમ. અંબા આવો તો રમી. અંબાલાલ રામવા નહીં દે. આખા વરમાં એકવાર તહેવાર આવે આ નવરાત્રીનો, એમાં નાચવાનું ને ગાવાનું હોય. આ વર્ષે અંબાલાલ કાકાએ કીધું છે નાચવાનું ને ગાવાનું નથી, નાવાનું ને નિસોવાનું છે. ભૂકા બોલા દેવાનું છે, ભૂકા. શું વિચારો સા? કાંઈ નહીં, વિચારું છું ભગવાને ઘરવાળી બનાવી જ નાખી હતી, પછી આ મચ્છર બનાવવાની શું જરૂર છે? बोल बच्चा क्या बात है? બાબા હમણાંથી ત્યાં અમારા ઘરમાં પૈસા જ નથી ટકતા. કેમ હું થાતા હે? પૈસા આવે છે એના કરતા ડબલ સ્પીડ થી તો વયા જાય છે. बच्चा मारी बात ध्यान से सांभलना. बच्चा तेरा घर हेठे है ना करोड़ों का सोना डाटा है. क्या बात कर रहे रे बाबा? હે એવું છે બાબા? તો હમણાં 4-5 જેસીબી મગાવું ને 4-5 ડમ્પર મગાવીને બધું ખોદાવી નાખું. तो बच्चा बाबा को भूख लगा है, थोड़ा भोजन खवड़ावा. લ્યો બાબા. बस आ रोटली के हारे हारे कांदा मरसा હોય તો મજા આવી જાતા. જે તો ખરી. किधर है? રોટલી ઉસકાવીને જોવો. છે હો. રોટલી એઠે તમને કાંદો ને મરચું નથી દેખાતા અને મારા ઘર એઠે તમને હોનું દેખાઈ ગયું. ઉપડો ઉપડો ને ઘર બહાર નીકળો ને આપણે તમને ખાડો કરીને દાટી દે. ઓય ત્યાં બારીમાં હું ડોકા કાઢે? એટલે બાર કોક બાજતું એવું લાગે છે, જોવો તો. તો ઈ બીજું કોઈ નથી, શેરીનો ઓલો પક્કો ને ઘરના બે બાધે. કાં બાજતા છે તે? અરે એમાં એવું છે, ઈ પક્કો ભાઈ ને એનો ફ્રેન્ડ બે છે ને, બે દી હારું ફરવા જાય છે ને, એમાં બાયું ને કઈ ગમ્યું નહીં હોય એટલે બે બાધે. ત્રાસ છે બાયુનો બાકી. સોમવાર થી લઈને શનિવાર સુધી અને સવારના 8 વાગ્યા થી લઈને સાંજના 8 વાગ્યા લગી બિચારો પુરુષ ગધેડાની જેમ કામ કરે અને આ ઘરમાં પૈસા લઈ આવે, ઘરે હકાવે અને ખાલી 2 દી પુરુષ બહાર જાય ને તો બાયું ન ગમે. પણ ઈ આ પક્કા ભાઈ બાઈને સમજાવે કોણ? પણ તમે આ થેલો ભરીને ક્યાં આયલા? ઈ પક્કા ભાઈ જે ફ્રેન્ડ હારે બહાર ફરવા જવાના છે ને, ઈ ફ્રેન્ડ હું જ છું. प्यारी समझ गई. वाह क्या मुस्कुराहट है. રે વાલી, આટલું બધું ફ્રૂટ? એ તો તમારા માટે થોડોક પ્રેમ ઉભરાઈ ગયો ને એટલે. આ વાત ગળે નથી ઉતરતી હો વાલી. એમાં હું વાત ગળે ન ઉતરાય, તો તમારા માટે પ્રેમ ઉભરાઈ ગયો ને એટલે અમે આ બધું મંગાવી લીધું. सही बात है. સાચું બોલ, સાચું બોલ. ના ના, હું સાચું જ બોલું છું. આ એપલ ને જામફળ ને કીવી ને બનાના ને તમારા માટે જ લાવી છું. એ મારે શોપિંગ કરવા જાઉં છું, મારે પૈસા જોઈશે. ઓય શરૂ થાય પેલા પાણી ભરી જા. લ્યો. ઓય શરૂ થાય પેલા મૂકી જા. ઓય શરૂ થાય પેલા ચા બનાય. લ્યો. रुको जरा सबर करो. ઓય શરૂ થાય પેલા મૂકી જા. ઈ કે ઓય શરૂ થાય પેલા છે ને મારા આટું નાવાનું પાણી ગરમ કરી દેજે અને ટુવાલ બાથરૂમમાં ટાંકી દેજે. ઓય શરૂ થાય પેલા રસોઈ બનાવી નાખો હાલો. હું કઈ નોકરાણી છું? સવારના કામ સીધા સીધ થયા સુધી તમને ભગવાને 2 હાથ આપ્યા છે, કરી લેવાય નાખે. અને આ શું છે? શરૂ થાય પેલા ઈ જો થેન્ક્સ શરૂ. प्यारी समझ गई. અય તમારો ડાયમંડ નેકલેસ જોયો છે? ડાયમંડ નેકલેસ? કયો ડાયમંડ નેકલેસ? મેં ક્યાંય નથી જોયો તારો ડાયમંડ નેકલેસ. હા, ક્યાંથી જોયો હોય? કોક દીક લઈ દીધો હોય તો જોયો હોય ને.
એ હટો તો અહીં મારે 50,000 રૂપિયા હતા તમે જોયા છે કયા 50,000 રૂપિયા? મેં ક્યાંય નથી જોયો તારા 50,000 રૂપિયા. ક્યાંથી જોયા હોય કોક દીક દીધા હોય મને તો જોયા હોય ને એ જસુ તમારે ડાયમંડ રિંગ જોઈશે કઈ તારી ડાયમંડ ની ring? મેં તો ક્યાંય નથી જોઈ. ક્યાંથી જોઈ હોય કોક દીક લઈ દીધી હોય તો જોઈ હોય ને